પેડિગ્રી એનાલિસિસ જેને ગુજરાતીમાં કહેવાય છે વંશાવળી પૃથ્થકરણ. બરાબર છે. આપણી જૂની પેઢીમાં ધારો કે કોઈને રોગ હોય તો એ રોગ દાદા બામાં આવે, દાદા મામાંથી માતા પિતામાં આવે અને માતા પિતામાંથી આપણામાં એ રોગનું વહન થાય છે. બરાબર છે કે આપણને કોઈ રોગ છે, શું એ આપણા પૂર્વજોની તો દેન નથી ને. એ ચેક કરવા માટે ડોક્ટર જે એનાલિસિસ કરે છે અને પેડિગ્રી એનાલિસિસ કહે છે. વંશાવળી પૃથ્થકરણ ચાર્ટ અથવા તો નકશા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એને વંશાવળી પૃથ્થકરણ વૃક્ષ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે કેટલા પોઈન્ટ યાદ રાખવાના હોય છે? ટોટલ 4 પોઈન્ટ યાદ રાખવાના હોય છે. પેડિગ્રી એનાલિસિસ ભણતી વખતે તમને પરીક્ષામાં ગમે તે એમસીક્યુ પૂછ્યો હોય એમાં ટોટલ તમારે એકદમ મસ્ત રીતે 4 પોઈન્ટ યાદ રાખવાના હોય છે. પહેલો પોઈન્ટ, સપોઝ તમને કોઈ નકશો આપ્યો તો પહેલું તમારે શું જોવાનું હોય કે ભાઈ અહીં ખામીવાળી માતા દ્વારા નકશામાં દેખાયું કે પિતૃમાં માતા અને પિતા પૈકી માતાને ખામી હતી. બરાબર છે. ધારો કે શરૂઆતમાં દેખાયું કે ભાઈ ખામીવાળી માતા તરફથી શું ખામી પુત્રને વારસામાં મળે છે? કે ખામીવાળી માતા છે અને એમાંથી જો ખામી પુત્રને વારસામાં મળે, કાં તો ખામીવાળા પિતામાંથી જે ખામી છે એની પુત્રીને વારસામાં મળે. જો આપેલ જનીન નકશામાં આપણને આવું દેખાય એનો મતલબ શું છે? આ કઈ ખામી કહેવાય? આ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. તમને કોઈ પણ પેડિગ્રી ચાર્ટ આપ્યું હોય તો પહેલું શું જોવાનું કે એના મા બાપ કેવા છે. ઓકે, ધારો કે મમ્મીમાં ખામી નથી, પપ્પામાં ખામી છે, તો શું પિતામાંથી ખામી એની પુત્રીને ગઈ? જો પુત્રીને ગઈ હોય તો તમારો જવાબ શું આવશે? પિતામાંથી ફક્ત પુત્રીને ગઈ હોય તો જવાબ આવશે લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી. કાં તો માતા ખામીવાળી હોય અને એ ખામી ફક્ત પુત્રને વારસામાં મળી હોય તો એ રોગ કયો કહેવાય બેટા? લિંગી રંગસૂત્ર સંલગ્ન રોગ કહેવાય. બરાબર છે. જેને હું યાદ રાખવાની હિન્ટ તરીકે આમ પણ લખી શકું છું. જો માતા પિતા પુત્રી પુત્ર, કે માતામાંથી માતા રોગવાળી હોય તો એનો પુત્ર રોગવાળો હોય તો લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. કાં તો પિતા રોગવાળા હોય તો એમની પુત્રી રોગવાળી. બરાબર છે. ઓકે, સારું. હવે બીજો પોઈન્ટ કયો યાદ રાખવાનો બેટા? કે જો ખામીવાળી માતા હોય અને તેમાંથી ખામી બંને થાય, પુત્ર પ્લસ પુત્રી બંનેને ખામી વારસામાં મળે, આવું થાય. અથવા તો જો ખામીવાળા પિતા હોય, પિતાને ખામી હોય, બરાબર છે, અને આ પિતામાંથી પુત્ર અને પુત્રી બંનેને ખામી શેમાં મળી બેટા? વારસામાં મળી. બરાબર છે. ક્લિયર? જો માતામાંથી ફક્ત પુત્રને જાય અને પિતામાંથી ફક્ત પુત્રીને ખામી વારસામાં મળે તો એને લિંગી સંલગ્ન ખામી કહેવાય, લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. પરંતુ અહીં તો પિક્ચર જ જુદું છે. માતા ખામીવાળી છે અને એના પુત્ર અને પુત્રી બંને ખામીવાળા પેદા થયા. તો આ કઈ ખામી હશે? આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી હશે.
જ્યારે ખામી માતામાંથી પુત્રીમાં જાય અને પુત્રમાં જાય તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. પિતા ખામીવાળા હોય તો પુત્રી ખામીવાળી બને અને પુત્ર ખામીવાળા બને તો એ શું કહેવાય? દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. તો આપણને આટલું તો ઓળખતા આવડી ગયું કે તમને પરીક્ષામાં કોઈ પણ નકશો આપેલો હોય તો પહેલામાં પહેલું ખામીવાળી માતા છે, ઓકે, દેખાઈ ખામીવાળી માતા, તો શું તેનો પુત્ર ખામીવાળો છે? જો પુત્ર ખામીવાળો હશે તો જવાબમાં આવી જશે લિંગીય રંગસૂત્ર સંલગ્ન ખામી. કાં તો ખામીવાળા પિતા હશે તો એની પુત્રીને ખામી છે, ફક્ત પુત્રીને ખામી છે, તો એ લિંગીય રંગસૂત્ર ખામી કહેવાય. ધારો કે ખામીવાળી માતા છે અને પુત્ર પુત્રી બંને ખામીવાળા છે તો એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. તો આ ઓળખતા તો આપણને આવડી ગયું લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્ર. હવે મેડમ પેલા પ્રભાવી ખામી અને પ્રચ્છન્ન ખામી એ કોને કહેવાશે એ શીખવાડું. તો આપણને ખબર છે કે અહીં વંશાવળી નકશામાં પેડિગ્રી એનાલિસિસમાં પહેલા પેઢીમાં કોણ હોય? માતા પિતા. બીજા પેઢીમાં એમના બાળકો હોય. ત્રીજા પેઢીમાં કોણ હોય? એમણે લગ્ન કરેલા હોય. છોકરીએ એકલીએ લગ્ન કર્યા. આ ત્રીજી પેઢીમાં. બરાબર છે. હવે પ્રભાવી ખામી કોને કહેવાય? તો જો પ્રભાવી ખામી કોને કહેવાય? અહીંયા પિતાને ખામી હતી, અહીંયા પુત્રને ખામી હતી, બરાબર છે, પુત્રીને ખામી છે, અહીં એક જણને ખામી છે. દરેક પેઢીમાં જો દરેક પેઢીમાં આ પ્રથમ પેઢી કહેવાય, આ બીજી પેઢી કહેવાય, બરાબર છે, આ બીજી પેઢી અને આ ત્રીજી પેઢી. જો દરેક પેઢીની અંદર ખામીયુક્ત વ્યક્તિઓ જોવા મળે, જો અહીંયા જોવા મળી, અહીંયા જોવા મળી અને અહીંયા જોવા મળી, દરેક પેઢીમાં ખામીવાળી વ્યક્તિઓ જોવા મળે તો આ ખામી કેવી કહેવાય? પ્રભાવી ખામી કહેવાય. બરાબર છે. તો ત્રીજો અતિ મહત્વનો પોઈન્ટ કે જો દરેક પેઢીના સભ્યોમાં, એવું નથી કહેતી દરેક પેઢીના દરેક સભ્યો, એવું નથી લખી, બરાબર છે. અહીંયા આટલા છે એમાંથી 2 ખામીવાળા હોઈ શકે, કાં તો એક પણ હોઈ શકે, પણ આ પેઢી વાઇઝ ગમે તે એક તો ખામીવાળું હોવું જોઈએ. તો એ કેવી કહેવાય? દરેક પેઢીમાં ખામી જોવા મળે તો એ પ્રભાવી જનીનથી થતી ખામી છે. બરાબર છે બચ્ચા? આ તમારે લખવાનું છે. જો દરેક પેઢીના સભ્યોમાં ખામી જોવા મળે તો તે પ્રભાવી જનીનથી થતી ખામી છે. દરેક પેઢીમાં રોગ જોવા મળે તો એ પ્રભાવી જનીનને લીધે થતી ખામી. બરાબર? આટલું ખબર પડી? ઓકે. હવે જો પ્રચ્છન્ન ખામી કોને કહેવાય એ શીખવાડું. જો માતા પિતા ઓકે, ચલો હવે હું પ્રચ્છન્ન ખામી શીખવાડું છું કે જો પ્રથમ પેઢીમાં રોગ નથી, માતા અને પિતામાં રોગ દેખાતો નથી. બીજી પેઢીમાં રોગ છે? હા છે. ત્રીજી પેઢીમાં? હા છે. પણ ત્રીજી પેઢીમાં જે માતા પિતા છે એમને રોગ નથી. મતલબ જે નકશાની અંદર પેઢીના પિતૃઓમાં ખામી દેખાતી નથી. જો અહીંયા રોગ સ્કીપ થયેલો છે, 2 પૈકી એકેય રોગવાળા નથી, અહીંયા એ 2 પૈકી એકેય રોગવાળા નથી, તે છતાં તેમના સંતાનો રોગવાળા છે. માતા પિતા નોર્મલ છે, સંતાન રોગવાળું. માતા પિતા નોર્મલ છે, સંતાન રોગવાળું. તો જ્યારે દરેક પેઢીના સભ્યોમાંથી પિતૃઓ ખામીવાળા ના હોય અને એના સંતતિ ખામીવાળા હોય તો એ કેવી કહેવાય? પ્રચ્છન્ન ખામી. બરાબર છે. આપેલ ચાર્ટમાં એકાદ પેઢી રોગવિહીન હોય, જો પ્રથમ પેઢી રોગ વગરની છે,
આ પ્રથમ પેઢી રોગ વગરની છે, ખબર પડી? હવે બીજી પેઢીમાં આ કપલ છે એ રોગ વગરનું છે, પણ એનો સંતાન રોગ વાળું છે. આ રોગ વગરનું છે પણ સંતાન રોગ વાળું છે. તો આ ખામી કઈ કહેવાય? પ્રચ્છન્ન ખામી. બરાબર છે? તો જો હું લખું છું એ, જો આપેલ પેડિગ્રી ચાર્ટમાં એકાદ પેઢી રોગવિહીન હોય તો તેને પ્રચ્છન્ન ખામી કહે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, તો તમને પરીક્ષામાં ધારો કે આ એક ચાર્ટ આપેલો છે પેડિગ્રી એનાલિસિસ, બરાબર છે? ખામી ઓળખો, કઈ ખામી છે એ તમારે ઓળખવાની છે. તો આપણે જ્યારે ઓળખવાનું હોય તો કેવી રીતે ઓળખવાનું? ખામી ઓળખો, બરાબર છે? તો પહેલામાં પહેલું જોયું કે અહીંયા કોણ છે ખામી વાળું? કોણ છે? તો પિતા ખામી વાળો છે. હજી તરત જોયું કે એની પુત્રી ખામી વાળી છે. હા, ફક્ત એકલી પુત્રી ખામી વાળી છે. જો તો લાઈનમાં, અરે ના, પુત્ર પણ ખામી વાળો છે. નિયમ યાદ કરો, હમણાં મેં તમને શીખવાડ્યું કે જો ખામીવાળા પિતામાંથી ખામી પુત્રી અને પુત્ર બંનેમાં જાય તો આ કઈ ખામી હશે? દૈહિક રંગસૂત્ર સંકલિત ખામી હશે. કેમ? પિતા ખામીવાળા છે, એની પુત્રી અને પુત્ર બંનેમાં રોગ થાય છે, એટલે આ ખામી કઈ કહેવાય? દૈહિક રંગસૂત્ર સંકલિત ખામી કહેવાય. બરાબર છે? પછી બીજું શું જોવાનું કે તમને પરીક્ષાની અંદર ખરું ને, આ ચાર્ટની અંદર બહુ મોટો પેડિગ્રી ચાર્ટ આપેલો હોય તો ગભરાવાનું નહીં, સજ્જય ગભરાવાનું નહીં. અહીંયા જો કે મેડમ આવો કેસ હોય તો શું કરવાનું? કે જો માતા પિતા ખામી વગરના છે, એમના છોકરાએ ખામી વગરના છે, યસ, કે જ્યારે માતા પિતા અને તેમના બાળકો ખામીવાળા હોય ત્યારે તેમને ગણતરીમાં લેવા નહીં. ખામીવાળા ના હોય, સોરી, અહીંયા ના લખવાનું, કે જ્યારે માતા પિતા ખામીવાળા નથી, એમના બાળકો છે, ના ભાઈ, એ પણ નથી. કે જ્યારે માતા પિતા અને તેમના બાળકો ખામીવાળા ના હોય ત્યારે એને ગણતરીમાં નહીં લેવાના. આપણે એવું સમજવાનું કે અહીંયા આ સભ્યો છે જ નહીં, તો એ વખતે આપણો પેડિગ્રી ચાર્ટ કેટલો બની જાય છે? ફક્ત આટલો જ. આટલા જ પેડિગ્રી ચાર્ટને તમારે ધ્યાનમાં લેવાનું. બરાબર છે? પહેલો જવાબ તો આપણને મળી ગયો છે કે દૈહિક રંગસૂત્ર ખામી છે. કેમ? પિતામાંથી પુત્ર અને પુત્રી બંનેને વારસામાં મળે છે, એટલા માટે. હવે બીજું આગળ જુઓ કે હવે પ્રભાવી ખામી છે કે પ્રચ્છન્ન ખામી છે એ શોધવાનું છે. તો જો પ્રથમ પેઢીના સભ્યમાં ખામી છે, હા, એકમાં છે. બીજી પેઢીમાં છે, હા છે. ત્રીજી પેઢીમાં છે, હા છે. મતલબ દરેક પેઢીમાં ખામીવાળા સભ્યો જોવા મળે છે. બરાબર છે? એક કઈ પેઢી મિસ થાય છે? ના ભાઈ ના, બધામાં જોવા મળે છે. યસ, બધામાં જોવા મળે છે. એટલે આ કઈ ખામી કહેવાય? પ્રભાવી ખામી. કઈ કહેવાય? પ્રભાવી ખામી. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી. આપેલ ચાર્ટ શેનો છે? દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી દર્શાવે છે. તો જ્યારે બેટા પરીક્ષાની અંદર તમને આ રીતે પેડિગ્રી આપેલી હોય, ચાર્ટ આપેલો હોય, તો કેવી રીતે સોલ્વ કરવું? તો પ્રથમ પેઢી જોઈ, હા જોઈ. માતા પિતા બંનેમાંથી કોઈને ખામી નથી, પરંતુ એના પુત્ર અને પુત્રી ખામીવાળા છે.
બરાબર છે. પ્રથમ પેઢી ખામી વગરની છે, બીજી પેઢી ખામી વાળી છે. બરાબર છે. ત્રીજી પેઢીમાં ખામી છે, હા છે, પણ એના માતા પિતામાં ખામી નથી. મતલબ અહીં શું થાય છે બેટા, એક પેઢીમાં ખામી નથી, બીજી પેઢીમાં ખામી જોવા મળે છે. એટલે આ એક પ્રકારની કઈ ખામી હશે? પ્રચ્છન્ન ખામી હશે. એ પાકું થઈ ગયું? યસ, પ્રચ્છન્ન ખામી હશે, પાકું થઈ ગયું. હવે બીજું શું પાકું કરવાનું છે કે આ પ્રભાવી છે કે એક્સ લિંગી રંગસૂત્ર સંલગ્ન છે, એ પાકું કરવાનું છે. જો એક્સ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી હોત તો અહીં શું હોત કે ખામીવાળી માતા હોત ને તો એના પુત્રને જ ખામી ગઈ હોત. બરાબર છે. પણ અહીંયા તો ખામીવાળી માતા નથી, અને ખામી પુત્ર અને પુત્રી બંનેમાં જાય છે. સમજ પડી? ક્લિયર? ખામી બંનેમાં જાય છે, પુત્ર અને પુત્રી બંનેમાં જાય છે. તો આ ખામી કઈ છે? દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી એવું કહેવાય. પ્રચ્છન્ન જનીને લીધે થાય છે. કે ધારો કે પરીક્ષાની અંદર તમને આવો દાખલો આપ્યો હોય, બરાબર છે, થોડું મેં અંદર સુધારી દીધું છે. જો તો ધારો કે પેડિગ્રી નકશો આવો આપેલો હોય તો ધારો કે પેડિગ્રી નકશો આવો આપેલો હોય તો તમે આને કેવી રીતે ઓળખશો બેટા? તો પહેલામાં પહેલું જોવાનું, શું જોવાનું કે દરેક પેઢીમાં ખામી જોવા મળે છે. એટલે હા, દરેક પેઢીના સભ્યોમાં ખામી છે. બરાબર છે. તો આ કઈ ખામી કહેવાય? આ પ્રભાવી ખામી કહેવાય. બીજું, દૈહિક રંગસૂત્રીય છે કે લિંગી રંગસૂત્રીય છે એ જોવું હોય તો શું જોવાનું કે દેખો પિતા ખામીવાળા છે, ખામીવાળા પિતામાંથી જનીન એની શેમાં જાય? પુત્રીમાં જાય. તો યસ, ખામીવાળા પિતામાંથી પુત્રી રોગવાળી થઈ. હા ભાઈ, રોગવાળી થઈ. શું આ પુત્રીનો પુત્ર રોગવાળો થયો? તો પિતાથી પુત્રી, પુત્રીમાંથી પુત્ર, એમાં ખામીવાળા જનીનનું વહન થાય છે. તો આ આપણી ખામી થઈ ગઈ એક્સ લિંગી રંગસૂત્રીય સંલગ્ન. મેમ પુત્રીમાંથી પુત્ર ના થાય તો શું આવે ભાઈ? તો આ ખામી કઈ થઈ કહેવાય બેટા? એક્સ લિંગી રંગસૂત્રીય સંલગ્ન. બરાબર છે. ધારો કે તમને અહીંયા પુત્રીમાંથી પુત્રમાં નહીં જતી, બરાબર છે, કઈ વાંધો નહીં, પુત્રીમાંથી પુત્રમાં નથી જતી, પણ અહીંયા તો જાય છે ને, પિતામાંથી પુત્રીમાં તો ગયું ને રોગનું જનીન. બરાબર છે. પિતામાંથી પુત્રીમાં ગયું એટલે આપણે એક્સ લિંગીય રંગસૂત્રીય સંલગ્ન ખામી જ કહેવાય. જરૂરી નથી કે આના જે બાળકો હોય એ રોગવાળા જ હોય. જાય ખરું? ના પણ જાય, જનરલી જાય જ. જો માતા ખામીવાળી હશે તો એનો પુત્ર ખામીવાળો હશે જ. બરાબર. પરંતુ એક પૂરતું છે કે પિતામાંથી ખામીવાળું જનીન એની પુત્રીમાં વહન થાય તો આપણો પહેલો નિયમ કે પિતામાંથી ખામીવાળું જનીન પુત્રીમાં દાખલ થાય તો એને એક્સ લિંગી રંગસૂત્રીય સંલગ્ન ખામી કહેવાય. ખબર પડી? ઓકે, ચાલો. તો સૌ પ્રથમ જ્યારે આવી પેડિગ્રી આપેલી હોય તો અહીંયા આપણે આ પ્રથમ પેઢી, બીજી પેઢી અને ત્રીજી પેઢી એ પ્રમાણે એને ઓળખી લેવી. ત્યારબાદ જોવાનું માતા પિતા પૈકી કોણ રોગવાળું છે. ઓ, માતા રોગવાળી છે. શું ખામીવાળી માતામાંથી જનીન ફક્ત પુત્રમાં ગયું છે? અરે ના, અહીં તો પુત્ર અને પુત્રી બંનેમાં રોગવાળું જનીન ગયું છે. એટલે આપણો પહેલો જવાબ તો આવી ગયો કે આ દૈહિક રંગસૂત્રીય
સંલગ્ન ખામી છે. યસ, આપણને જવાબ મળી ગયો કે ખામીવાળી માતામાંથી ખામીવાળા પુત્ર અને પુત્રી બંને બન્યા. એટલે દૈહિક રંગસૂત્રીય ખામી આવી ગઈ. બીજું, પ્રભાવી કે પ્રચ્છન્ન થાય છે. તો પછી આ બધું જોયું તો ઓહો, અહીંયા તો મા બાપને રોગ નતો, એના બચ્ચાને રોગ નતો. તો જ્યારે પેડિગ્રી એનાલિસિસમાં આવું આપેલું હોય, મા બાપને રોગ ના હોય અને એમના બચ્ચાઓને રોગ ના હોય, ત્યારે એને ગણતરીમાં લેવા નહીં. ગણતરીમાં લેવા નહીં. આ નથી એવું સમજવાનું. બાકીનો આટલાને ગણતરીમાં લેવું, આને નાતબાર કરી લેવાના, આટલાને ગણતરીમાં લેવું. હવે જોવાનું શું દરેક પેઢીમાં ખામી છે. યસ 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 છે ભાઈ, દરેક પેઢીમાં ખામી છે. બરાબર છે. એટલે દરેક પેઢીમાં ખામી હોય તો એને શું કહેવાય છે બેટા? દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવિત ખામી. બરાબર છે. અને ધારો કે અહીં આવું આપેલું હોય, ફક્ત એક જ વસ્તુ ચેન્જ કરવાની,